રાજકોટ જિલ્લામાં ભાયાવદર બાદ હવે ધોરાજી ભાજપમાં પણ અસંતોષની લાગણી જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો। ધોરાજીના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે સ્થાનિક કાર્યકરો અને હોદ્દેદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ગત ટર્મમાં ભાજપમાંથી પાલિકાના સભ્ય રહી ચૂકેલા સોનલ બાલાધાએ ભાજપને રામ કરી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે। સોનલ બાલધાએ આક્ષેપ કર્યો કે ભાજપના ધારાસભ્ય ખુદ પાર્ટીના કાર્યકરોનું સાંભળતા નથી। ચૂંટણી જીત્યા બાદથી લોકોના કામ થતા નથી। તેમનું કહેવું છે કે મહેન્દ્ર પાડલિયા ભાજપના કાર્યકરોનો ફોન પણ ઉપાડતા નથી તેમજ હોદ્દેદારોને ગાંઠતા પણ નથી। સોનલ બાલધાએ દાવો કર્યો કે લોકોના કામ કરવા માટે તેમણે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 4 ફોર્મ પરત ખેંચાયા। વોર્ડ નંબર 2 માં ભાજપ અને સપાના એક ઉમેદવારે મેદાન છોડ્યું તો વોર્ડ નંબર 4 અને 9 માંથી આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। અમે ભાજપમાં કામ કરતા તોય અમને કઈ કોઈ જવાબ દેતા નહીં। બહુ મહેનત કરી અમે, પછી કીધું હવે આમાં ફોર્મ ભરીએ ને કોંગ્રેસમાં ને એનું કામ કરશું એમ। અમારે તો આમાંય કામ કરવું છે ને એમાંય કામ કરવું છે એમ। કામ ન થાય એટલે નારાજગી ને આપણે ફોન કરી ફોન ઉપાડે પણ કામ કઈ ન થાય। મહેન્દ્રભાઈ